હિન્દુ પુરુષોના અત્યાચારથી પીડિતો તેમને પુલવામા મારતા નથી. મેં હમણાં જ કીધું કે જરૂર છે ફક્ત દ્રઢ અને પ્રબળ ઈચ્છાશક્તિની. મારું નામ ઉર્મિલા ગોહિલ, અમદાવાદથી રિક્ષાવાળી. હું પહેલાં તો એમ કહેવા માંગીશ કે મારા હસબન્ડની ગુજરે આપણે 8-9 મહિના થશે અને મારા 2 બાળકો છે. રિક્ષા 12 વર્ષનો અને એક 9 વર્ષનો છે અને મેં કર્યા હતા લવ મેરેજ. તો ત્યાંથી મા બાપ લોકોથી સંબંધ થઈ તૂટી ગયો. પછી હસબન્ડ ગયા એટલે સગા સંબંધી સાથ છોડી દીધો અને હું થઈ ગઈ હતી. હવે છોકરાઓ બે ભણે ઇંગ્લિશ મીડિયમમાં. મારે આગળ વધવું છે, મારે કાંઈ કરવું છે. હું રોઈને ખૂણામાં બેસી રહીશ તો કેટલો ટાઈમ? અને ઘરની આગળ પડી હતી રિક્ષા, એના હપ્તા ચડતા હતા અને હું કોઈની સામે એમ નથી કહી શકતી કે મને તમે આપો અને હું કાંઈ કરું. તો મેં વિચારી લીધું કે હું કોઈ જેન્ટ્સને પૂછું જે રિક્ષા ચલાવે એ લોકોને કે મને થોડી હેલ્પ કરો, મને શીખવાડો તમે રિક્ષા. અને 2-3 જણને કીધું, મને તમે ધીમે ધીમે શીખવાડ્યું. પછી વિકીભાઈ મળ્યા, એમને મને બહુ હેલ્પ કરી. હું 25 દિવસની અંદર રિક્ષા શીખી ગઈ અને 1 મહિનાની અંદર હું કમાવતા બી શીખી ગઈ. હવે હું બધી જગ્યાએ જાઉં છું રિક્ષા લઈ. અને બીજું તો એમ કે સાથે સાથે મારું ભણવાનું બાકી હતું. હું પોતે બી ભણું છું, મારા છોકરાઓને બી ભણાવું છું. કે હું પોલીસવાળી બનું. તો મેં હવે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આપી છે અને એની અંદર મેં ખૂબ મહેનત કરી હતી અને હું પાસ થઉં કે ના થઉં, ફેર થઈશ તો હું ફરીથી ઊભી થઈશ, ફરીથી હું ભણીશ ને આગળ વધીશ ને અને બીજું મારા છોકરાઓને ભણી ગણાય આગળ વધારી. અત્યારે હું શૂન્યથી મેં સ્ટાર્ટ કર્યું છે. મારા જેવી બીજી 4 છોકરીઓ હતી, એ પણ મારાની જેમ જ હતી. એ ખરીથી તરસોડાયેલી હતી. એના મારા જે નાના બાળકો હતા એ કહેતા હતા કે અમે દીદી શું કરીએ? તો મેં એ લોકોને કીધું તમે ચિંતા ના કરો. પહેલાં તો એક કે તમે સુસાઇડ ના કરો. જે છોકરી બધી મારી ગઈ મા બાપ મને બોલાવતા નથી, બરોબર? સાસુ મને કોઈ બોલાવતું નથી. હવે હું ક્યાં જાઉં? હવે હું સીધી તો હું તો એવું નહીં કરવાનું. જ્યાંથી હાર્યા ત્યાંથી ઊભા થાવ અને આગળ વધો. આજે છોકરી ઓછું ભણેલી છે, 3 છોકરીઓને હું નહીં પણ એવી રીતે જે રીતે આપણે 4 વ્હીલર ડ્રાઇવિંગ એ લોકો ત્યાં છોકરીઓ શીખે છે. મને એમ કહેશે થેન્ક યુ મેડમ, તમે અમારી મદદ કરી. એક છોકરીને હું પોતે રિક્ષા શીખવાડું છું, એ બી ઘરેથી તરસોડાયેલી છે, એને પણ હું એ કરું છું. અને સાથે સાથે એમ કે જે આપણે અમદાવાદની અંદર જે સોમનાથથી પોલીસની અંદર જે ટ્રાન્સફર લઈને આવી હોય રાતના ટાઈમની અંદર, એ છોકરીઓ જે સોમનાથની છે વેળાવળની અને જૂનાગઢની છોકરીઓ રાતમાં જ્યારે કે પોલીસની અંદર જેવા ટાઈમની જે ડ્યુટી હોય ત્યાં જવું જ પડે આપણે કે ચલો કે આ નરોડાની એમની ડ્યુટી છે તો મને કહેશે દીદી રાતનો ટાઈમ છે તો તમે મને આવશો, પણ મારે 3 વાગે નીકળવાનું છે તો તમે આવશો? તો હું એમ કહું છું હા કાંઈ વાંધો નહીં. તો મારા 2 છોકરાને હું રિક્ષામાં લઈ અને રાતના 3 વાગે મેડમને એમની જગ્યાએ પહોંચાડું છું અને સહી સલામત પહોંચાડું છું. રિક્ષાવાળી હોય પણ હું એમ કહેવા માંગુ છું, હું ઘરે આવી રીતે જે છોકરીઓ ભણી નથી શકી અને એ લોકોને હું એમ કહું છું કે આપણે માં બરાબર તો આપણા છોકરા માટે આપણે બધું કરી શકીએ. ચલો બધા લોકો મને કહે છે તારી પણ નાની છે તો તું બીજા લગ્ન કર, પણ કેમ કરું? લવ મેરેજ કર્યા છે. હું લવ મેરેજ કર્યા છે. મારી પાસે મારા પ્રેમની નિશાની બી છે અને હું મારા છોકરાઓને આગળ વધારીશ અને પોતે આજે હું પોલીસ બનીશ. એમની ઈચ્છા હતી કે હું વર્દી પહેરું તો હું પહેરીશ અને હું આગળ જઈશ. થેન્ક યુ. અહીંયા બેઠેલા દરેક